ભગવાન તમને સાંભળતા નથી એવું લાગે છે? કે પછી તેઓ તમારી પ્રાર્થનામાં એટલા મગ્ન છે કે તમને થોડું વધુ બોલતા સાંભળવા માંગે છે? ચાલો જાણીએ એક વાર્તા દ્વારા, ભોજન અને ભજન. એક શહેરમાં એક ધનિક શેઠ રહેતો હતો. એક દિવસ તેના ઘરના બહાર એક ભિખારી ઊભો રહીને ભજન ગાઈ રહ્યો હતો અને સાથે રોટલી માંગતો હતો. શેઠાણી અંદરથી વારંવાર કહેતી હતી, આવી રહી છું, થોડી વાર રાહ જુઓ. તેના હાથમાં તો પહેલેથી જ ગરમ રોટલી હતી, છતાં તે બહાર જતી નહોતી. ભિખારી સતત ભજન ગાતો રહ્યો અને રોટલી માંગતો રહ્યો. શેઠ આ બધું જોઈ રહ્યો હતો. તેને આશ્ચર્ય થયું. તેણે શેઠાણીને પૂછ્યું, તારા હાથમાં રોટલી છે અને તે ગરીબ બહાર ભૂખ્યો ઊભો છે, તો તું તેને આપતી કેમ નથી? શેઠાણી સ્મિત સાથે બોલી, હા, હું તેને રોટલી જરૂર આપીશ, પણ જાણો છો શું? તેનું ભજન મને બહુ ગમે છે. જો હું એને રોટલી આપી દઉં તો તે ચાલ્યું જશે અને મને તેનું ભજન સાંભળવાનું બંધ થઈ જશે. મિત્રો, આ વાર્તા આપણને એક સુંદર સત્ય શીખવે છે. ક્યારેક આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, છતાં તરત જવાબ નથી મળતો. એનો અર્થ એ નથી કે ભગવાન આપણી વાત નથી સાંભળતા, પણ કદાચ ભગવાનને પણ એ શેઠાણીની જેમ આપણી પ્રાર્થના, ભજન એટલું ગમે છે કે તેઓ થોડો વધુ સમય તમને પ્રાર્થના કરતા સાંભળવા માંગે છે. જીવનમાં કેટલાય દુઃખ અને કષ્ટ આવે, પણ શું આપણે ખાવાનું એટલે કે ભોજન છોડીએ છીએ? શું આપણે શ્વાસ લેવાનું બંધ કરીએ છીએ? ના ને? તો પછી થોડી મુશ્કેલી આવતા આપણે ભજન કેમ છોડીએ? જીવનમાં ક્યારેય બે વસ્તુઓ ન છોડવી, ભોજન અને ભજન. ભોજન છોડશો તો જીવશો નહીં, અને ભજન છોડશો તો જીવનનો સાચો અર્થ ગુમાવી દેશો. ભજન આપણું આત્મિક જીવન છે અને ભોજન આપણું શારીરિક જીવન, બંને જરૂરી છે. જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.